ભાઈઓને બેસાડ્યા. 100 ભાઈઓ દુર્યોધન બાજુ છે અને 4 ભાઈઓ ધર્મરાજાની બાજુ છે. સાથે જયદ્રથ, ભગદત્ત, ભૂરિશ્રવા, સુશર્મા આ બધાય પણ છે. હવે ભીષ્મ, વિદુર, દ્રોણ વગેરે નથી હોત તો એ તરત કપટબાજી જાણી જાત. હવે આણે બાજી માંડી ત્યારે દુર્યોધન કહે છે કે મોટાભાઈ આપણે બંને સામ સામે આજ આ યજ્ઞનું કામ છે તો આ બાજી રમીએ. ત્યારે ધર્મરાજા કે મને જરાય ઈચ્છા નથી, કારણ કે આ બાજી છે ને એ તો વિષનું મૂળ છે, આપણા કુળનું નિકંદન કાઢી નાખે, સામ સામે ધૂળ ઉડે, એકબીજાના મન તૂટે, હેત તૂટે, માટે આ વાત બરાબર નહીં. ત્યારે દુર્યોધન કહે છે કે મોટા ભાઈ એ તો આપણે કંઈક શરત મૂકીને રમ્યા હોઈએ તોની વાત છે ને, આપણે તો ખાલી એમ જ રમવાની છે. અને એટલે જ બધા ભીમ 11 ગામડાઓમાં રમતા હોય. કેમ તો કે ધર્મરાજા રમીને 12 વર્ષ વનમાં ગયા હતા, પણ એ વાતને કોઈ વિચારતું નથી. શકુની કહે છે કે છત્રપતિની વાત સાચી છે, ધર્મ અંદરો અંદર અમસ્તા રમવામાં વાંધો નહીં, આપણે ક્યાં કોઈ શરત મૂકવી છે. એટલે ધર્મરાજા કે મારી બહુ ઈચ્છા નથી, પણ હવે ઈચ્છા નહોતી પણ પાપીની ગાદીએ બેઠા, પાપીની જોડે જમ્યા અને પાપીનો હાથ પકડ્યો. એટલે પાશ લાગ્યા વગર રહે નહીં, નહીતર ધર્મને કહેવાનું જ ન હોય. ધર્મને અને જુગારની બાજીને તો આકાશ પાતાળનું અંતર, એ કોઈ દિવસ અડે ખરા, પણ પાપીનો પાશ બહુ જબરજસ્ત છે. અને એટલે હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે એવું લખ્યું કે જો ધર્મ રાજા બહુ જાણનાર, જુગારી સંગે રમિયા જુગાર. સર્વગુણે સંપન્ન હતા અને છતાંય એ જુગારને બાજી રમ્યા, કારણ કે આ પાપીની ભેગા રહ્યા એટલે પાશ લાગ્યો. અને એટલે પોકારીને કહેવાય છે કે જોઈ વિચારી અને સંગ હંમેશા કરવો. તમે જેની તેની પાસે બેસો એનામાં જેવા ગુણ હોય એવા તમારામાં આવે. કોકને નિંદા કરવાની ટેવ હોય, કોઈને દ્વેષની ટેવ હોય, કોક અતિ ક્રોધી હોય, કોઈ અતિ માની હોય, કોઈ કપટી હોય, તો એના ગુણ ધીમે ધીમે આપણામાં આવવા માંડે. માટે આવા માણસોથી હંમેશા એને છેટેથી જ જય સ્વામિનારાયણ કરી દેવા, એની પાસે ક્યારેય બેસવું નહીં. આપણે ધર્મરાજા જેવા શુદ્ધ તો નથી ને, છતાંય પાશ લાગી ગયો. હવે રમવા માંડ્યા. પહેલાં પાસા ધર્મરાજાએ નાખ્યા. ધર્મરાજાનું પાસું ખોટું પડે, પણ આ પાપી આમ આંખ ફેરવે ને એટલે ધર્મરાજાનું પાસું બરાબર થઈ જાય. ત્યાર પછી દુર્યોધને નાખ્યા, તો એ બંનેના પાસામાં દુર્યોધન હાર્યો અને ધર્મરાજા જીત્યા. એટલે ધર્મરાજાને મોહ થયો. પછી શકુની બોલીઓ વાણી, છત્રપતિ બુદ્ધિ તારી જાણી. તારામ ક્યાં બુદ્ધિનો છાંટો જ છે. ધર્મરાજા કેટલું સરસ રમે છે, એને રમતા આવડે, એ હોશિયાર છે. બોલ્યો દુર્યોધન સભામાં, ખાલી રમવામાં શી ચતુરાઈ. ખાલી રમે એમાં તો સૌ જીતે, પણ કાંઈક શરત મૂકીને બાજી રમે ને એમાં ધર્મ જીતે તો જીત્યા કહેવાય. ધર્મરાજા કે આપણે શરત મૂકવાની જરૂર નથી, એમને એમ રમીએ. બીજી બાજી નાખી તો એમાં પણ ધર્મરાજા જીત્યા, અને ત્રીજી નાખી તો એમાં પણ ધર્મરાજા જીત્યા. એટલે ચારેય ભાઈઓને બહુ રસ પડ્યો કે મોટા ભાઈ પહેલી વાર જિંદગીમાં પાસા હાથમાં લીધા, પણ તમને તો બહુ સારું રમતા આવડે છે. એટલે શકુની મામો દુર્યોધનને ખીજવા માંડ્યો કે 84,000 દેશનો માલિક હતો, પણ તને હજી બાજી રમતા આવડ્યો નહીં. ધર્મરાજા જેવું તને ફાવતું નથી. અને દુર્યોધનને ક્રોધ ચડ્યો. દુર્યોધન કહે છે કે શરત મૂકીને રમવું હોય તો જ મારી ઈચ્છા છે, નહીંતર હવે નથી રમવું. ધર્મરાજા કે પણ અરે એવું ન કરાય. ચારેય ભાઈઓની સામે જોયું. ચારેય ભાઈઓ કહે છે કે મોટા ભાઈ તમારી બાજી બહુ સારી પડે છે, કદાચ શરત મૂકો તો એમાં કાંઈ વાંધો નથી, તોય તમે જીતવાના જ છો. 42,000 દેશ છે, કદાચ રાજ મૂકશો તો આપણે દેશ વધશે, માટે એમાં અમારી કાંઈ ના નથી. હવે આશ્ચર્યની વાત તો એ છે કે સહદેવજીએ બોલવું જોઈએ કે મોટા ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, પણ સહદેવજી કાંઈ બોલ્યા નથી, કારણ કે ભગવાનની ઈચ્છા હતી. સ્વર્ગારોહિણીમાં જ્યારે સહદેવજીનું શરીર ઓગળવા માંડ્યું
ત્યારે ભીમસેને પૂછ્યું હતું કે આ નાનો ભાઈ કેમ પહેલાં ઓગળી જાય છે? ત્યારે ધર્મરાજા કે બાજી રમ્યા ને તે દી એને ખબર હતી કે આપણી શું દશા થવાની છે, પણ એણે એકલાએ આ ન પાડી, પણ તમારે લોલે લોલ કર્યું ને આ એક ગુનામાં આવ્યો ને એટલા માટે એનું શરીર ઓગળી ગયું. આટલી જ ખાલી ભૂલ હતી, પણ છતાં એ ભૂલ એને છેલ્લે ભોગવવી પડી છે. ભાઈઓ બધા તૈયાર થયા. દુર્યોધનને તો પહેલાં ના પાડી કે મામા હું હારી જાઉં તો મારું રાજ જાય, પણ આ બધું ઉપર ઉપરથી. શકુની મામો કહે છે કે હવે શરત મૂક્યા પછી તું હારી જાય તો તારે રાજ આપી દેવું પડે, અને ધર્મ હારી જાય તો એને આપી દેવું પડે. ત્યારે ધર્મરાજા કહે છે પણ શરત શું મૂકવાની છે એ તો કહો. હવે પહેલી બાજીમાં એવી શરત, 3 બાજી રમવાનું નક્કી કર્યું, અને પહેલી બાજીમાં એવી શરત કરી કે જો ધર્મરાજા હારી જાય તો એના 42,000 દેશ એણે દુર્યોધનને આપી દેવા, અને દુર્યોધન જો હારી જાય તો એના 42,000 દેશ એણે ધર્મરાજાને આપી દેવા. મંજૂર? ત્યારે ધર્મરાજા કહે છે કે ના ના, વાત બરાબર છે. ત્યાર પછી કહ્યું કે હવે બીજી બાજી જ્યારે રમીએ ત્યારે આપણે એવી શરત કરીએ કે બીજી બાજીમાં દુર્યોધનને એના સસરાએ અમુક ગામ દાઈજામાં ભેટમાં આપેલા, એટલે કહ્યું કે તારા સસરાના જેટલા દેશ તને ભેટમાં મળ્યા છે એ બીજી બાજીમાં તું મૂકી દે. ધર્મરાજા કે અમારી આગળ તો બીજા કોઈ દેશ છે નહીં, દ્રુપદ રાજાએ તો ખાલી 10 ગામ આપેલા, તો અમે શું કરીએ? એટલે શકુની થોડી વાર આંખો બંધ કરીને વિચારીને પછી કહે છે કે તો તમે દ્રૌપદીને મૂકી દો. ધર્મરાજા ઘડીક ઊંડા ઉતરી ગયા કે સ્ત્રીને ક્યારેય જુગારની બાજીમાં મુકાય નહીં. ભીમસેન વગેરેની સામે જોયું ત્યારે ભીમસેનને અર્જુન વગેરે કહે છે કે મોટાભાઈ પણ તમે હારવાના છો જ નહીં, કારણ કે આ 3 બાજી તમે જીત્યા. દુર્યોધનના પાસા પડે એના પરથી એવું લાગે છે કે દુર્યોધન હારશે અને તમે નક્કી જીતશો, માટે દ્રૌપદીને કદાચ મૂકો તોય દ્રૌપદી એને આપવાનો કોઈ પ્રશ્ન ઊભો જ નહીં થાય. ધર્મરાજા કહે છે તો પછી મને માન્ય છે. ત્રીજી બાજીમાં? તો કે ત્રીજી બાજીમાં એવું કરીએ કે જે બાજી હારી જાય એણે 12 વર્ષ સુધી વનમાં જવાનું, અને 13મું વર્ષ એણે ગુપ્તવાસ રાખવાનો, અને એ ગુપ્તવાસમાં જો પકડાઈ જાય તો ફરીને 12 વર્ષ વનમાં, 13મું ગુપ્તવાસ, ત્રીજી વાર પકડાય તો ત્રીજી વાર પાછા વનમાં. તો તમને બધાને કેમ લાગે છે? ધર્મરાજા કહે છે કે જે તમે ઠરાવ કર્યા એ તો બરાબર જ છે, કારણ કે બેયને માટે એક જ સરખું છે, એટલે એમાં કોઈ ભેદભાવ છે નહીં. પાંડવોની સામે વળી પાછું 4 ભાઈઓની સામે જોયું તો કે મોટાભાઈ બરાબર છે. એટલે તરત જ મામો કહે છે કે તાંબાના પત્રમાં લખીને બે સામસામી સહી કરો. તાંબાનું પત્ર લાવ્યા, એની અંદર આ 3 જે પ્રતિજ્ઞા થઈ એ લખવામાં આવી, અને એમાં ધર્મરાજાએ પોતાના અક્ષર પાડ્યા. સહી કરવાનો સમય થયો ત્યારે વળી પાછું ભીમસેનની સામે જોયું કે જો સહી કરું છું તો પછી કાંઈ તકલીફ તો નહીં થાય ને. ત્યારે ભીમસેન કહે છે કે મોટાભાઈ તમે ચિંતા ન કરતા, તમારો પાસો સારો પડે છે, અને એમ છતાંય જો દુર્યોધન જીતશે ને તો બોચી જાલીને રાજ લઈ લેશે એને મારીને, બાકી હું રાજ જવા નહીં દઉં. ધર્મરાજા કહે છે કે જો તારે આવું કરવું હોય તો મારે સાઇન કરવાની ઈચ્છા નથી, હું સાક્ષાત ધર્મ છું. કદાચ 3 બાજી હું હારી જાઉં, મારે દ્રૌપદીને મૂકી દેવા પડે, રાજ મૂકવું પડે, મારે વનમાં જવું પડે, કદાચ ચંદ્ર ઉગમણો ઉગે, આથમણો ઉગી શકે, બની શકે. અગ્નિ ગરમ હોય પણ અગ્નિ એકદમ ઠંડો થઈ જાય, સાગર મર્યાદા મૂકે નહીં, કદાચ એ મર્યાદા મૂકે પણ મારા લખેલા લેખમાં પછી મેખ ન થાય, મારા હાથના અક્ષર પડે. અને જો તું એની અંદર ભંગાણ કરીને કાંઈ પણ કાયદા કાનૂનમાં ફેરફાર કરાવે તો મારી જીભ કરડી અને ત્યાંને ત્યાં જ હું મારો પ્રાણ કાઢી નાખું. જો તમારી ઈચ્છા હોય તો હું સાઇન કરું. એટલે અર્જુન વગેરે કહે છે કે મોટાભાઈ આટલી બધી ચિંતા કરવાની. સહદેવજી મૌન, એક જ વખત માથું આમાં હલાવ્યું છે. નિકુલને તો નાના છે એટલે કાંઈ નિર્ણય આપવાનો ન હોય, એટલે બંને ભાઈઓ કહે છે કે ઠાકોરજીની ઈચ્છા હશે એમ થશે. અમને તો એવું લાગે છે કે તમે જીતશો, માટે મૂંઝાશો નહીં, ભગવાનને સંભાળી અને કરો કબૂલ. અને તરત જ ધર્મરાજાએ પોતાના હસ્તાક્ષર પાડ્યા અને દુર્યોધનની પાસે લખાણ કરાવડાયું.
દુર્યોધનની પાસે લખાયું પહેલી બાજી જો હરાયજી તો 42,000 દેશો પાંડવને ઘેર જાયજી. બીજી બાજી હારે તો આપે રાજ્યાસનજી. ત્રીજી બાજી હારે તો જાય 12 વર્ષ વનજી. આ કૌરવો માટે લખાણ કર્યું. પહેલીમાં 42,000 દેશ, બીજીમાં સસરાનું રાજ અને ત્રીજીમાં 12 વર્ષનો વનવાસ અને 13મા વર્ષે ગુપ્તવાસ. અને પાંડવો પાછળ આવી અને શોધી કાઢે તો દુર્યોધનને કહે છે કે તારે પાછું 12 વર્ષ વનમાં જવાનું. આવી રીતે દસ્તાવેજ દુર્યોધનને હાથે લખાયો અને એની અંદર સાક્ષીમાં સાઈનો થઈ. પછી ધર્મરાજાને કીધું કે તમારી પ્રતિજ્ઞા તમારા હાથે તમે લખો અને તમારા ભાઈઓની તમે સહી કરો. એટલે ધર્મરાજાએ તરત જ હાથમાં પત્ર લીધો. તવસી ચાણા સમડી આવી અંતરિક્ષ મારે આટાજી. માઠા શુકન લાગ્યા દેખાવા થયા રુધિરના છાંટાજી. જ્યાં ધર્મરાજાએ કલમ હાથમાં લીધી ત્યાં તો ચારેય બાજુથી ચીબરીઓના ચિત્કાર માંડ્યા સંભળાવા. કાગડા, શિયાળિયા વગેરે બોલવા માંડ્યા. કૂતરાઓ રડવા માંડ્યા. સિંચાણા અને સમડીઓ આકાશ માર્ગે ધર્મની માથે ઉડવા માંડ્યા અને આકાશમાંથી ક્યાંક ક્યાંકથી લોહીના છાંટા માંડ્યા પડવા. જબરજસ્ત અપશુકન થયા. સહદેવજીને બધો ખ્યાલ છે, પણ જો સહદેવજીને પૂછે કે આવું કેમ થયું તો એનો જવાબ મળે. ભગવાનને ભૂલવાડ્યા. એટલે ધર્મરાજાએ લખ્યું કે પહેલી બાજી હારું તો 42,000 દેશ આપી દઉં, બીજી હારું તો દ્રૌપદી આપી દઉં અને ત્રીજી હારું તો 12 વર્ષ વન જાઉં, 13 વર્ષ ગુપ્તવાસ કરું અને એમાં પકડો તો ફરીવાર 12 વર્ષ મારે વનવાસમાં જાવું. આ રીતે કહી અને ધર્મરાજાએ જેમ વજ્રની પૃથ્વીમાં વજ્રની ખીલી ખોડે અભી બોલા અભી ફોક એ ત્યાં નહોતું, આવું લખાણ કર્યું. અને આ લખાણ કરી શકુનીને આપીને 2 પત્રા ત્યાં મૂકવામાં આવ્યા. અને ત્યાર પછી શકુની મામાએ બાજી તૈયાર કરી દીધી અને બંનેને સામસામા બેસાડ્યા. પહેલી બાજી જ્યારે ધર્મરાજાએ લીધી ત્યારે દુર્યોધન કહે છે કે મોટાભાઈ 3 વખતથી તમે પહેલી બાજી ફેંકો છો, તો આ વખતે તમે કહેતા હો તો હું ફેંકું. એટલે ધર્મરાજાએ તરત જ હા પાડી અને પહેલી બાજી ફેંકી તો એવા સરસ મજાના એના પાસા પડ્યા. કારણ કે આડાવડા પડે પણ ઓલો મામો ડોળા ફેરવે એમાં પાસા વિધાય ફરી જાય. પછી ધર્મરાજાએ નાખ્યા તો ધર્મરાજાના પાસા વ્યવસ્થિત પડ્યા, પણ છતાંય આણે આંખો ફેરવી અને પાસાને આડાવડા કરી નાખ્યા. બધાય આશ્ચર્ય પામી ગયા કૌરવો સહિત કે ધર્મરાજા કોઈ દી પાછા ન પડે અને આજે આવું કેમ થયું. પહેલી બાજી ધર્મ હાર્યા ખોયું રાજ્યાસનજી, એટલે હસીને કૂદવા લાગ્યો રાજા દુર્યોધનજી. પહેલી બાજી ધર્મરાજા હારી ગયા. સભાની અંદર હાહાકાર થઈ ગયો. 5 ભાઈઓને તો એમ થયું કે આ શું. ઘડીના છઠ્ઠા ભાગમાં 42,000 દેશને હારી બેઠા. બાપના મેળવેલા જીતાયા નહીં, એને સચવાયા તો નહીં, પણ એને હારી ગયા. પણ હવે બેઠા પછી તો કોઈ રસ્તો નથી. દુર્યોધન તો ઊભો થઈને ઠેકડા મારવા માંડ્યો. શકુની કહે છે કે આટલું બધું રાજી થવાની જરૂર નથી. આ ચોથી બાજીમાં 1 વખત તું જીત્યો, આગળની 3 તો ધર્મ જીત્યા છે અને હજી પાછળની 2 ધર્મ જીતી જશે તો તારી શું દશા થશે તને ખ્યાલ છે. એટલે દુર્યોધન છાનો માનો બેસી ગયો. અને ત્યાર પછી બીજી બાજી માંડી. એમ કહી રમવા બેસાડ્યો તવ બેઠો દુર્મતીજી, તે બાજી પણ ધર્મ હાર્યા ખોઈ બેઠા દ્રૌપદીજી. બીજી વાર પણ શકુનીએ પાસા ફેરવી નાખ્યા. એટલે સતી દ્રૌપદીને જ્યારે હારી ગયા પાપી તો હાથ ઊંચા માંડ્યો ઠેકડા મારવા
કે કેટલાય દિવસથી વિચારતો હતો ને આજ મારું કામ થયું. મામો કહે છે છાનો માનો બેસી જા, હજી ત્રીજી બાજી હારીશ તો વનમાં જવું પડશે અને દ્રૌપદી પડી રહેશે ને રાજ્ય પડ્યું રહેશે, અને જો પાંડવો ત્રીજી બાજી જીતશે તો તારી પાક્કી મશ્કરી થશે. એવી રીતે કહી અને રમવા બેસાડ્યા. એમ કહી રમવા બેસાડ્યા, બેઠા ત્રીજી વારજી, બાવરા બનીને રમવા લાગ્યા કુંતી તણા કુમારજી. ધર્મરાજા જીતવા માટે યત્ન ગણેરા કરેજી, પણ મામો ડોળો ફેરવે એવા જ પાસા ફરેજી. ધર્મરાજા એકદમ બાવરા બની ગયા. બે બાજી તો હું હારી ગયો, હવે ત્રીજી બાજીમાં શું થશે? અને ત્રીજી જ્યાં ફેંકી અને એ જ વખતે મામાએ ડોળા ફેરવ્યા અને એ જ સાથે કૌરવો જીત્યા અને ધર્મરાજા આ બાજીને હાર્યા. અને હારતાની સાથે જ ભયંકર વાવાઝોડું અને વંટોળ અને અપશુકનો માંડ્યા થવા. હસ્તિનાપુરની પ્રજાને કોઈને ડાબા કોઈને જમણા, બહેનોને જમણા અંગ ફરકવા માંડ્યા, દરેક ભાઈઓના ડાબા અંગ ફરકવા માંડ્યા, બધાને ભયંકર માંડ્યા અપશુકનો દેખાવા. અને ત્રીજી બાજી જ્યાં હાર્યા અને એ જ વખતે પાંચેય પાંડવો બેભાન થઈ ગયા કે આ આપણે શું કરી બેઠા? આપણે કુંતીપુત્રો સત્યને વળગેલા, ધર્મને વળગેલા, અને આ આપણાથી શું થયું? પાંચેયને ભાન રહ્યું નહીં. દુર્યોધન ઊભો થઈને કહે છે શકુનીને કે જલ્દી હવે ગમે તેને મોકલી અને વિદુરજીને ઘેર દ્રૌપદી છે એને લઈ આવો. શકુનીએ દુશાસનને કહ્યું અને દુશાસન તરત જ ઊભો થયો. દુર્યોધન કહે છે કે સીધી રીતે નહીં, એને મારતો મારતો ગામની વચ્ચે ખેંચીને લાવજે, અને મને જે એણે મેણું માર્યું છે ને એનું વેર આજ મારે લેવાનું છે, અને ભરી સભાની અંદર આજ એના એક પણ વસ્ત્ર ન રહેવા દઉં અને મારી સામે નૃત્ય કરાવું, ત્યારે જ મારું વેર વળશે. આવું જ્યારે કહ્યું એટલે દુશાસન એકદમ ઊભો થયો. આજ્ઞાને માથે ચડાવી કમર કસી અને દુશાસન દોડ્યો. કુંતાજીને ઘેર આવી અને કહ્યું કે દ્રૌપદી ક્યાં છે? કુંતા ભોળીએ કહ્યું પૂછ્યા વીણ, છે અહીંથી ત્યાં ગયેલીજી, બહુ વારથી ભૂતાવળ વાળી, જોવા જૂની હવેલીજી. બધા એવી વાતો કરતા કે પેલી વેદાપિક બલિકાવાળી જે હવેલી હતી ને એમાં પેલા 21 છોકરાઓ ભૂત થયેલા, એમાં પાંડવોને પહેલો વહેલો ઉતારો આપેલો ને ભીમસેને એને મારેલા, આવી બધી વાત થતી હશે. એટલે દ્રૌપદી કહે છે કે માં આપણે પહેલાં વહેલા જ્યારે તમે લોકો અહીંયા આવ્યા હસ્તિનાપુરમાં ત્યારે તમને કઈ હવેલીમાં ઉતારો આપ્યો હતો? એટલે બતાવી હવેલી કે આ ફલાણી હવેલીમાં ઉતારો આપેલો. અને દ્રૌપદીને મનમાં ઈચ્છા થાય કે અમારા બાપ દાદાઓની એ જૂની હવેલી મારે જોવા જવું છે. હવે આ બાજુ બાજી રમાય છે અને આ બાજુ કોઈ પણ સેવકોને સાથે લીધા વિના દ્રૌપદીજી એ જૂની હવેલી જોવા માટે ગયા છે. કુંતાજીને કાંઈ ખબર નહીં. દુશાસને પૂછ્યું કે દ્રૌપદીજી ક્યાં ગયા? સભામાં બોલાવે છે એને, એમ કે પાંડવો બધાય છે, કૌરવની સ્ત્રીઓ હશે એટલે ભાઈઓ બેઠા હશે. ભોળા કુંતાજી કહે છે કે આ ભૂતાવળવાળી જે હવેલી છે હવેલી જોવા ગઈ છે. એટલે દુશાસન દોટ કાઢીને ત્યાં આવ્યો. બીજા ત્રીજા માળ ઉપર દ્રૌપદીજી બધે એકલા ફરે છે અને હવેલીને જુએ છે. ત્રીજા માળ ઉપરથી જ્યાં નીચે ઉતરે ને એ જ વખતે દોડતો આ પાપી ત્યાં આવી પહોંચ્યો અને આવતાની સાથે જ સતીનો ચોટલો ઝાલ્યો. ચોટલો ઝાલીને કહે છે કે ચાલો હવે દુર્યોધનને ત્યાં આવવાનું છે, ને એકદમ સતી વસ્ત્ર લઈ માથે આડો છેડો માંડ્યા નાખવા. કારણ કે દુશાસન મોટો છે, મર્યાદા પ્રમાણે લાજ કાઢવાની હોય, આડું વસ્ત્ર રાખવાનું હોય. અને દ્રૌપદી બે હાથ જોડીને કહેવા માંડી કરે મોટા ભાઈ પણ આ શું કરો છો? જ્યાં લઈ જવાની હોય ત્યાં મને કહો તો હું મારી જાતે આવું છું. અને એ વખતે પાપીના મોઢામાં તો ગમે તેવા શબ્દો હોય. આ પાપી કહે છે કે હવે હું તારો મોટો ભાઈ નથી, હું તારો દિયર છું. હવે તારે દુર્યોધનને ઘેર રહેવાનું છે. પાંડવો તને દ્યુતની બાજીમાં
હારી ગયા છે, માટે હવે તું મને મોટો ભાઈ કહીશ નહીં. અને દ્રૌપદીને તો ચક્કર આવવા માંડ્યા કે આ શું બોલે છે. કોઈ દિવસ ધર્મરાજા દ્યુતની બાજી રમે જ નહીં, અને આ પાપી આમ કેમ બોલતો હશે. દ્રૌપદી હાથ માંડ્યા જોડવા, તમે જ્યાં કહેતા હું આવું, પણ તમે મને છોડી દો. પણ આ પાપી માન્યો નહીં. પહેલા માળના ઝરૂખાની બારીમાંથી દ્રૌપદીને ધક્કો માર્યો અને દ્રૌપદીને નીચે ફેંકી દીધા. દ્રૌપદી તો મૂર્છિત બની ગયા, બેભાન થઈ ગયા. અને ત્યાંથી પાપી નીચે ઉતરી અને સતીના 2 પગ ઝાલ્યા છે. અને પગ ઝાલીને માંડ્યા ઢસડવા. શરીર ઉપરના વસ્ત્રો હતા એ વસ્ત્રો ફાટી ગયા. થોડીવાર કેશ ઝાલે, વળી પાછો પગ ઝાલે. અને રસ્તાની વચ્ચે એને ખેંચે છે. દ્રૌપદીને ભાન આવ્યું. 2 હાથ જોડીને દ્રૌપદી કરગરવા માંડ્યા કે તમે મારા બાપની જગ્યાએ છો, હું તમારી દીકરી છું, માટે તમે મને મૂકી દો, મારા વાળ મૂકી દો, મારા પગ મૂકી દો, તમારા પગ ધોઈને હું પાણી પીશ. અત્યારે કોઈ મારા સગા સંબંધી વગેરે નથી, માટે મને તમે છોડી દો. પણ આ તો ગડદાન પાટુન જે આવે એ રસ્તામાં, ઈંટો આવે તો ઈંટો, ઢેફા આવે, પથરા આવે, લઈ લઈ અને દ્રૌપદીને મારતા જાય. એકદમ કોમળ દ્રૌપદીનું શરીર છે. રસ્તામાં ખેંચતા ખેંચતા સતી ગોટો વળી જાય છે. એટલી બધી ત્રાડો નાખે છે, ચીસો પાડે છે, મને કોઈ બચાવો, મને કોઈ બચાવો. પણ આ તો વાળ ઝાલી ઝાલીને માંડ્યો ખેંચવા. અને દ્રૌપદી પગ ઠેરાવે તો ચોંટિયા ભરે છે. એટલી બધી દ્રૌપદી રડે છે. આખું શરીર છોલાઈ ગયું અને ઢસડવાથી વસ્ત્ર ન રહ્યા, એટલે આખા શરીરમાંથી લોહી લુહાણ થઈને લોહી વહેવા માંડ્યું. અતિ જ્યારે રડવા માંડ્યા ને એમાંય આ તો દુશાસન, ગામના લોકો જોઈ જોઈને ચોધાર આંસુડે રડે, પણ કોઈથી કાંઈ બોલાતું નથી. પેટની અંદર જોર જોરથી પાટું મારે છે. ગામના લોકોને દ્રૌપદી હાથ જોડે છે, મારા ઉપર દયા કરી અને હું એક સ્ત્રી છું, મને તમે આના ત્રાસથી બચાવો. પણ કોઈ બચાવવા સમર્થ નથી. તમામ વસ્ત્રો ફાટી ગયા. દ્રૌપદીના પગની પાનીને પણ દુનિયામાં કોઈએ જોઈ નથી. એવા સતી 5 પતિની વચ્ચે રહીને અગ્નિ પરીક્ષા આપનારી, અને એના શરીર ઉપર જ્યારે વસ્ત્ર ન રહ્યા, સતીને એમ થાય છે કે આના કરતાં તો મને મારી નાખે તો સારું. પણ જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી આત્મહત્યા પણ કેમ કરવી. આંસુડાની જાણે કે નદીઓ વહેવા માંડી, હૈયા ફાટ રુદન કરે છે. અને દ્રૌપદીને રડતી જોઈને ગામની પ્રજા ચોધાર આંસુડે રડે. નાના નાના બાળકો, વૃદ્ધો, યુવાનો રડે છે. માળાની અંદર પંખીઓ રડે. અને આજ હસ્તિનાપુરના એક ઝાડવા રડે છે. ગામના શ્વાન બધાય રડે. અને સ્વર્ગની અંદર સ્વર્ગપતિ ઇન્દ્રની આંખમાંથી પણ આજ આંસુડાની ધાર થઈ છે કે આ પાપીને જરાય દયા નથી. સૂર્યનારાયણથી સતીનું ખુલ્લું શરીર જોવાયું નહીં. સૂર્યનારાયણ વાદળાઓની વચ્ચે સંતાઈ ગયા છે. યમુનાજીનું જળ સ્તંભી ગયું, કારણ કે આજ આનો હાથ ઝાલે એવો કોઈ છે નહીં. અને જે હાથ ઝાલે એવા છે એ તો એને હારીને બેઠા છે. ખેંચી અને દ્રૌપદીને નગરની વચ્ચે રાજમાર્ગ ઉપર જ્યારે ઢસડે છે ત્યારે દ્રૌપદી રડતા રડતા કરગર્યા. પણ ખેંચી અને જ્યાં આ ભાઈઓની સભા બેઠી છે, 5 ભાઈઓ જ્યાં બેભાન થઈને પડ્યા છે, ત્યાં લાવી ચોટલો ઝાલીને દુર્યોધન તરફ સતીનો જ્યારે ઘા કર્યો, ત્યારે દુર્યોધન કહે છે કે રડવાની કોઈ જરૂર નથી. ભરી સભામાં મારું અપમાન કર્યું છે અને અંધના અંધ એવું કહ્યું હતું, માટે પાખંડ મૂકીને મારે શરણે આવી જા. ત્યારે દ્રૌપદી કહે છે કે તમે તો મોટા ભાઈ છો, મારા પિતાની જગ્યાએ છો, માટે આવું તમે બોલશો નહીં. અને ત્યારે પેલું જે તાંબાનું પતરું બતાવીને કહે છે કે મોટા ભાઈવાળી થાઈશ નહીં, પાંડવો તને જુગારની બાજીમાં હારી ગયા છે, માટે હવે પછી તારે મારે ઘેર રહેવાનું છે. અને સતીથી આ શબ્દો સહન થયા નથી. વિચાર કરે છે કે હવે શું કરવું. અને એ વખતે દ્રૌપદીને એમ થયું કે 5 ભાઈઓ તો નથી, પણ અત્યારે ભગવાન પણ મારી સામે જોતા નથી. 2 હાથ જોડીને કહે છે કે તમે ગમે એમ કરશો, કદાચ હું તમારે ઘેર રહીશ તોય હું તમારી દીકરી છું અને તમે મારા પિતા છો. આ તો ક્યારેય પણ મટવાનું નથી. અને બાપે દીકરીની લજ્જા લેવી એ જરાય શોભતું નથી, માટે મારા ઉપર તમે કાંઈક દયા રાખો. અને એ વખતે શકુની મામો ઊભો થઈ અને પગની માંડો લાતો મારવા.
હજી તને ઓછો માર પડ્યો છે એટલે વાત માનતી નથી, બાકી વાત માનવી પડશે ને શરીર ઉપરની તમામ ચામડીને ઉતરડી નાખીશ, આવું કહ્યું. પણ કોઈ સભામાં સામું જોતા નથી. દ્રૌપદીનો રડવાનો અવાજ સાંભળી પોતાના મહેલમાં ભીષ્મદાદા, વિદુર, કૃપાચાર્ય, દ્રોણ વગેરે હતા. તો એને એમ થયું કે આટલી બધી બૂમાબૂમ શેની થાય છે, કોઈ સ્ત્રી રડતી હોય એવો અવાજ આવે છે. અને એ જ વખતે ભીષ્મદાદા વગેરે સતિયા પુરુષો ત્યાં આવ્યા. અને આ બાજુ દુર્યોધન કહે છે કે દુશાસન એની સામે શું જઈ રહ્યો છે, એના વસ્ત્ર ખેંચી અને આજ એને સભાની વચ્ચે નગ્ન કરી અને મારે વેર લેવાનું છે, માટે જલ્દી ઊભો થઈને એના જે બાકી રહેલા વસ્ત્રો છે એને ખેંચી લે. અને જ્યાં દુશાસન જઈ અને સતીનો છેડો ચાલે ને એ જ વખતે ભીષ્મદાદા વગેરે લાલ ચોળ થઈને આવ્યા. જ્યાં જોયું ત્યાં તો પાંચેય ભાઈઓ ધરતી ઉપર સૂતા છે, એક કઈના શરીરમાં ભાન નથી. અને સતીનું શરીર આખું લોહી લુહાણ થઈ ગયું છે. વારે વારે કરગરીને દુશાસન, શકુની, દુર્યોધન વગેરેને હાથ જોડે છે. ભીષ્મદાદાને તો એટલી બધી રીસ ચડી. દુર્યોધનની પ્રત્યે બોયલા, ઓરે કર્મ ચંડાળજી, આ તે કર્મ શું કર્યું છે, જવા બેઠું રસાતળજી. તારું રાજ રસાતળમાં જશે. પાપી, તું આ શું કરી રહ્યો છે? ભરી સભામાં તું એક સતીની લજ્જા લઈ રહ્યો છે, એમાંથી તારા વંશનું નિકંદન નીકળી જશે, અમારા બધાયના જીવ જશે, માટે પાપી તું આને છોડી દે. અને એ વખતે દુર્યોધન કહે છે કે આ પત્ર વાંચી જુઓ. અને જ્યાં પત્ર વાંચ્યા ત્યાં તો ધર્મરાજાની સહી જોઈ. દુર્યોધન કહે છે કે દાદા તમે વિચારીને બોલો, દ્રૌપદીને જુગારની બાજીમાં પાંડવો હારી ગયા છે એટલે મેં હાથ અડાડ્યો, નહીતર મેં ક્યારેય એને હાથ અડાડ્યો નથી. માટે દ્રૌપદી ઉપર મારો હક છે, બીજા કોઈનો હક નથી. માટે એક બાજુ બેસી જાઓ, જોવાય તો જોવો અને નહીતર તમારા મહેલે જતા રહ્યો. અને જ્યાં પેલો કાગળ વાંચ્યો અને તરત જ ભીષ્મદાદા વગેરે નીચું જોઈ ગયા. કાં તો દુર્યોધનના અક્ષર હોય તો ધમણા ફાડીને ફેંકી દેવી, પણ આ તો સત્યવાદી ધર્મરાજાના અક્ષર, પ્રાણ જાય, હરુ બચનનો જાય. તો આના અક્ષરને ઉલ્લંઘીએ તો આપણું સત્ય જાય. માટે આપણી આગળ એક રસ્તો છે કે આ સતીને છોડાવવા માટે આપણે ચારેય ભલે એના વડીલ હોઈએ પણ પાપીના પગ પકડીએ અને કરગરીને એમ કહીએ કે તું એને છોડી દે, બીજો કોઈ ઉપાય નથી. એમ વિચારી અને ચારેય આ વીર પુરુષો, ભગવાનના ભક્તો, એણે આવી અને દુર્યોધનના પગ પકડ્યા છે. ઓરે દીકરા દુર્યોધન સુણો, ડાયા છો કુમારજી, પાંડવો નો લ્યો પૈસો પૂંજી, લ્યો સગળું ગરબારજી, ફાવે તો લઈ લ્યો પ્રાણ પાંડવોના, કોઈ વાતે નવ ચૂકોજી, પણ અમારી દયા લાવી, દ્રૌપદીજીને મૂકોજી. તમારે જોઈએ પાંચેય પાંડવોને અહીંયા ને અહીંયા ધડથી માથા જુદા કરી નાખો, એમાં તમારી કિંમત નહીં જાય. પણ એક સતીના વસ્ત્ર ખેંચવાય, એની લાજ લેવી, એમાં આપણી પેઢીઓની કિંમત ઉપર પાણી ફરી વળશે. માટે હે દુર્યોધન, એનું રાજ લઈ લો, એની તમામ સંપત્તિ લઈ લો, પણ સતી દ્રૌપદીજીને મૂકી દો. દુર્યોધન કહે છે કે તમે ચારેય અહીં કદાચ માથા પછાડીને મરો તોય દ્રૌપદીને છોડવાનો નથી. આ ચારેય કહે છે કે જો તું નહીં માને તો અમે ચારેય તારી સામે ગળા ફાંસો ખાઈ અને તને હત્યા આપશું. દુર્યોધન કે હત્યાથી હું ડરતો જ નથી, તમારે જે કરવું હોય તે કરો, બાકી દ્રૌપદીને હું નહીં છોડું. આવી રીતે કહ્યું એટલે દુર્યોધન પાસેથી ઊભા થઈ અને જ્યાં ભીષ્મદાદા જાય અને એ જ વખતે સતી દ્રૌપદીએ દોડી અને ભીષ્મદાદાને ભરી સભામાં બાથ ભરી લીધી છે. વૈશંપાયન મુનિ કહે છે કે જન્મે જઈ દ્રૌપદી ધ્રુજે સભા મધ્યે, કરે અતિશય વિલાપ રે, દ્રૌપદી ધ્રુજે સભા મધ્યે, કરે અતિશય વિલાપ રે, દાદા
મુજને છોડાવો ને મા બાપ રે દાદા મૂકીને જાશો મુજને છોડાવો ને મા બાપ રે નથી બેલી બાપ કે બંધુ નથી પિયરિયો કોઈ રે નથી બેલી બાપ કે બંધુ નથી પિયરિયો કોઈ રે સાસરિયામાં સસરા નથી ભરથાર પડ્યા ભોય રે સાસરિયામાં સસરા નથી ભરથાર પડ્યા ભોય રે દાદા જાઓ જાઓ હોય તો મુજને મારી ઠેર રે દાદા જાઓ જાઓ હોય તો મુજને મારી ફેર રે ગરીબ ગાવલડીને ન મૂકશો કુડા કસાઈને ઘેર રે ગરીબ ગાવલડીને ન મૂકશો કુડા કસાઈને ઘેર રે છોદર આંસુ ચક્ષુ ભરે રડતી હૈયા ફાટ રે ચોધર આંસુ ચક્ષુ ભરે રડતી હૈયા ફાટ રે દાદાએ દાબી હૈયા સાથે હું તો મરું તુજ માટ રે દાદાએ દાબી હૈયા સાથે હું તો મરો તુજ માટ રે દીકરી ઉપાય ન થાય મુજથી તુજ ભવિષ્યનો લેખ રે દીકરી ઉપાય ન થાય મુજથી તુજ ભવિષ્યનો લેખ રે તારા સ્વામી તણા અક્ષર જે તે પર મારો કેમ મેં કરે તારા સ્વામી તણા અક્ષર જે તે પર મારો કેમ મેં કરે દ્રૌપદી ધ્રુજે સભા મધ્યે કરે અતિશય વિલાપ રે સભાની મધ્યે સતી દ્રૌપદીજી ધ્રુજી રહ્યા છે અને સતી સ્ત્રીને બધી વસ્તુ જાય, કદાચ કોઈ મારી નાખે તો એ પણ એ સહન કરે, પણ જ્યારે એનું સત્ય જાય, જ્યારે એની ભરી સભાની અંદર લાજ લૂંટવામાં આવે ત્યારે એને મરવા કરતાંય પણ વધારે વસમું લાગે. એટલે ભીષ્મદાદાને બાત ભરીને કહે છે કે આ કૂડા કસાઈને ઘેરથી આ ગરીબ ગાયને તમે છોડાવો. અને દાદા, મારા સસરા પક્ષનું બીજું કોઈ નથી, માતા પિતા નથી, ભાઈઓ વગેરે નથી, અને અમારા રાજ્યનું પણ અહીંયા કોઈ નથી. અમે તો મહેમાન તરીકે આવ્યા છીએ અને 5 પતિઓ ચાલે ત્યાં ધરતી ધ્રુજાવે, પણ આજ મારા કર્મની કઠણાઈએ ધરતી ઉપર ઢળી પડ્યા છે. માટે તમારે જાવું હોય તો જાઓ, પણ તમે મને મારીને જાઓ. હું તમારા હાથે મરવા માગું છું, બાકી પાપીના હાથે લજ્જા મારે ખોવાની ઈચ્છા નથી. માટે હે દાદા, મને મૂકીને તમે જાશો નહીં. ભીષ્મદાદાની આંખમાં આંસુડા સમાતા નથી. દ્રૌપદીને હૃદય સાથે દબાવીને કહે છે, દીકરી
તારા પતિના જો હસ્તાક્ષર ન હોત ને તો હું આજ તારા માટે માથું આપી દેવા તૈયાર હતો, તને કોઈ પાપી અડી ન શકે. પણ તારા એવા ભવિષ્યના લેખ અને એમાંય ધર્મરાજાના હસ્તાક્ષર, હમણાં બીજા કોઈના હોય તોય ફેરફાર થાય પણ ધર્મના હસ્તાક્ષર ઉપર ફેરફાર ન થાય એમ કહીને ભીષ્મ દાદાએ દિવાલની સાથે માથું પછાડ્યું છે. દ્રૌપદીને છૂટી મૂકી. દ્રૌપદી ચારેય બાજુ નજર કરે કે હવે કોનું શરણું લેવું. જેનું શરણું લેવા જેવું હતું એ બધાએ મને ના પાડી દીધી. અને એ જ વખતે દુશાસને બીજી વાર ચોટલો ઝાલ્યો અને કહ્યું છે કે આવી જા સભાની વચ્ચે. એટલે દ્રૌપદીજી સભાની વચ્ચે ઊભા રહ્યા અને એવું કહેવાય છે કે દુર્યોધને આજ્ઞા કરી કે તું આના વસ્ત્ર ખેંચી લે અને પછી એની પાસે મારે નાચ કરાવવો છે, અને જો સમજી જાય અને મારે ખોળે આવીને બેસી જાય તો મને વાંધો નથી. અને આ શબ્દ જ્યાં દ્રૌપદી સાંભળે અને એને પેટમાં અગ્નિના ભડકા ઉઠે છે. અને જ્યાં દુશાસને જઈ અને ચીર ઝાલ્યા એ જ વખતે જે સતીના સપૂતો હતા એ બધાય સભા છોડી અને ત્યાંથી જતા રહ્યા છે. જે બધાય કપૂત હતા એ સામે સામે જોઈ રહ્યા છે. અને આખી સભામાં કર્ણ રાજાએ પોતાની બે આંખોને બંધ કરી, કારણ કે ભગવાનનો ભક્ત છે અને સતીની લજ્જા જ્યારે લેવાતી હોય તો એ ભક્ત ક્યારેય પણ જોઈ શકે નહીં. અને જ્યારે દુશાસને છેડો ઝાલ્યો ત્યારે દ્રૌપદીને એમ થયું કે મારી રક્ષા કરનારું હવે આ દુનિયામાં કોઈ છે જ નહીં. અને એ વખતે દ્રૌપદી ધીરજ રાખીને કહે છે કે બધા મારી વાત સાંભળી લો. તમારે મારા વસ્ત્ર ખેંચવા હોય, મને મારી નાખવી હોય, તમારે જે કરવું હોય તે કરો, પણ ખાલી તમે થોડી વાર માટે ખમી જાઓ. એટલે દુર્યોધનને એમ કે વળી કદાચ એની મેળે માની જાય તો આપણે એના વસ્ત્રો ખેંચવા નહીં. દુર્યોધન કહે છે કે દુશાસન એ શું કરે છે આપણે જોઈ લઈએ, માટે થોડી વાર એનું વસ્ત્ર મૂકી દે. અને દુશાસને જ્યાં વસ્ત્ર મૂક્યું, ભરી સભાની વચ્ચે દ્રૌપદી એક પગે ઊભા રહી, બે હાથ જોડી અને ભગવાન દ્વારિકાના માલિકને આજ યાદ કરે છે કે હે પરમેશ્વર, મારું કોઈ નથી, આજ તમે મારી વારે આવશો તો જ મારી લજ્જા રહેશે. તો પાંચાળી ભગવાનને પોકારે છે. પાંચાળી પોકારે રે વિઠ્ઠલ વીરા આવજો રે. પાંચાળી પોકારે રે વિઠ્ઠલ વીરા આવજો રે. મારે એક તમારો છે આધાર રે. વિપત વેળાના રે સાચા બેલી શામળા રે. વિપત વેળાના રે સાચા બેલી શામળા રે. ખેંચે મારા ચિર ચંડાળ આવાર રે. પાંચાળી પોકારે રે વિઠ્ઠલ વીરા આવજો રે. પ્રભુ હું શું ચૂકી રે સેવા પૂજા તમતણી રે. પ્રભુ હું શું ચૂકી રે સેવા પૂજા અમતણી રે. જેથી લે છે લંપટ મારી લજ્જાય રે. પાળ મેં તો તોડી રે કાંઈ સરો વરતણી રે. પાળ મેં તો તોડી રે કાંઈ સરોવર તણી રે. અબડાવ્યા બ્રાહ્મણ કેરા મેં થાળ રે. પાંચાળી પોકારે રે વિઠ્ઠલ વીરા આવજો રે. પ્રભુ પામે સુખ રે નારી એક નરતણી રે. પ્રભુ પામે સુખ રે નારી એક નરતણી રે. પાંચ પરણી મજી
પિતાની માય રે પાંચાળી પોકારે રે વિઠ્ઠલ વીરા આવજો રે. પ્રભુ મેં શું ધોયા રે મળ મોટા તીર્થમાં રે. પ્રભુ મેં શું ધોયા રે મળ મોટા તીર્થમાં રે. મેં શું છેદી પીપલ વૃક્ષની ડાળ રે. મેં શું થાતા તોડ્યા રે વે વિશાળ કોઈ ના રે. મેં શું થાતા તોડ્યા રે વે વિશાળ કોઈ ના રે. છોડાવ્યા શું માતના ખોળેથી બાળ રે. પાંચાળી પોકારે રે વિઠ્ઠલ વીરા આવજો રે. બાજીમાં મેલીને રે હારાયા જ મોજને રે. બાજીમાં મેલીને રે હરાજ મોજને રે. થઈ પડ્યા શુદ્ધિ રહિત ભરતાર રે. તમ વિના મારું રે બેલી આજ કોઈ નથી રે. તમ વિના મારું રે બેલી આજ કોઈ નથી રે. વેલા આવો નહીં તો કાઢીશ પ્રાણ રે. પાંચાળી પોકારે રે વિઠ્ઠલ વીરા આવજો રે. મારે એક તમારો છે આધાર રે. પાંચાળી પોકારે રે વિઠ્ઠલ વીરા આવજો રે. સતી ભગવાનને આજ બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે મહારાજ, કોઈ સ્ત્રી એક પુરુષની સાથે પરણી હોય તોય એના જીવનમાં આવા દુઃખ આવતા નથી. અને આજ 5ને પરણી અને મને મજિયારી માની અને મને જુગારની બાજીમાં મૂકીને મને હારી બેઠા. વળી 5એય મારા પતિ શુદ્ધિ રહિત બન્યા છે. અને હે ભગવાન, આજ તમારા સિવાય મારો કોઈ બીજો બેલી નથી. પૂર્વ જન્મે મેં શું પાપ કર્યા એ હે મહારાજ મને ખબર નથી. માતાના ખોળેથી બાળકોને મેં તરછોડ્યા હશે. તીર્થની અંદર જઈને મળમૂત્ર મેં ધોયા હશે. કોઈના ચાલતા ઘરને મેં ભાંગ્યા હશે. ભગવાનનું સ્વરૂપ એવી પીપળાની ડાળીઓને મેં કાપી હશે. ઉનાળામાં મેં કેટલી પરબોને ઉઠાડી હશે જેથી કરીને મારે આ દુઃખ જોવું પડ્યું. પણ હે મહારાજ, તમે તો નોધારાના આધાર છો. મારા ગુનાઓને માફ કરી અને હે પરમેશ્વર, તમે પધારો. આ રીતે આંખો બંધ કરીને આંસુડાની ધાર સાથે દ્રૌપદી ભગવાનની સ્તુતિ કરે છે. અને એ જ વખતે હિંડોળા ખાટ ઉપર દ્વારિકામાં હીંચતા ભગવાન દ્વારિકાધીશના 3.5 કરોડ રૂવાડા ઊભા થઈ ગયા છે. એકદમ કૂદકો માર્યો. રૂક્ષ્મણીજી કે કઈ બાજુ? ભગવાન કે કહેવાની જરૂર નથી. અને અંતરિક્ષ માર્ગે ગરુડ તજી પગપાળા પધાર્યા. ગજ સારું મહારાજ, એવી રીતે ભગવાન તત્કાળ આ ચંડાળોની સભાની મધ્ય આવ્યા, પણ કોઈને દર્શન થયા નથી. જે સતિયા પુરુષો હતા એને દર્શન થયા છે. ભગવાને આવી અને દ્રૌપદીનો હાથ ઝાલીને એક બાજુ ઊભી રાખીને પોતે દ્રૌપદીનું રૂપ ધારણ કર્યું છે. એણે જેવા વસ્ત્ર પહેર્યા એવા જ વસ્ત્ર આજ ભગવાને ધારણ કર્યા છે. અને ભગવાન વિચાર કરે છે કે 999 ચીરનું મારે દેવું છે, તો આજ બેનના દેવામાંથી હું મુક્ત થાવ. ભગવાન 2 પગે ઊભા રહી ગયા અને દુષ્ટની સામે નજર કરી. દુર્યોધનને એમ કે દ્રૌપદી છે, પણ આજ ભગવાન દ્રૌપદીના રૂપમાં ઊભા છે. અને દુર્યોધન કહે છે કે કોણે તારી સામે આવીને જોયું ને કોણે તારું દુઃખ ટાળ્યું? ક્યારની તું એક પગે ઊભી છે. ત્યારે દ્રૌપદી રૂપે ભગવાન બોલ્યા છે કે જો તારે વસ્ત્ર ખેંચવાની ઈચ્છા હોય ને તો મારે હાથે મારો છેડો આપું પાપી, માંડ ખેંચવા.
મારી ચૂંદડીએ જો સત હશે તો દ્વારકાવાળો મારી લાજ રાખશે, એમ કહીને સતીએ પોતાનો છેડો હાથમાં આપ્યો. ભગવાન સતીના રૂપમાં છે અને આ દુષ્ટ દુશાસનની તોય આંખ ખુલ્લી નથી અને ઊભો થઈ અને સતીનો છેડો હાથમાં લીધો. એક પછી એક વસ્ત્રને ખેંચે અને ભગવાન દ્રૌપદીના વેશમાં ગોળ ગોળ ફેર ફૂદરડી માંડ્યા ફરવા. એક સાડી નીકળે તો બીજી, બીજી નીકળે તો ત્રીજી. દુર્યોધન વિચાર કરે છે કે આણે કેટલી સાડીઓ પહેરી હશે, પણ મૂર્ખની આંખ તોય પણ ખુલતી નથી. અને ભગવાન ગોળ ગોળ ફૂદડી ફરે અને એવી સુંદર સાડીઓ નીકળે કે આ લોકોએ એની જિંદગીમાં જોઈ નથી. કસબી, જરિયાની, હીરા જડિત, કોઈ રત્ન જડિત, મોતીઓથી જડેલી અનેક પ્રકારના વસ્ત્રો માંડ્યા નીકળવા અને એક પછી એક ખેંચીને પાપી માંડ્યો ફેંકવા. અને રસ્તામાં સાડીઓનો મોટો જબરજસ્ત ઢગલો થઈ ગયો અને ભગવાન ફર 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 ફૂદડી ફરે અને એક પછી એક સાડી ખર 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 કરતો આ ખેંચે છે. અને જેમ માણસ પતંગ ઉડાડે ને દોરી ખેંચે એમ વસ્ત્રોને માંડ્યો ખેંચવા. ભગવાનના મસ્તક ઉપર છૂટા વાળ અને ગોળ ગોળ ફૂદડી ફરે છે. શ્વાસ હૃદયની અંદર સમાતો નથી. અને દુશાસને પૂરા 500 વસ્ત્રોને જ્યારે ખેંચ્યા ત્યારે ભગવાનથી સહન થયું નથી. દ્રૌપદીના રૂપમાં ભગવાને એની સામે એવી કોપિત દ્રષ્ટિ કરી અને એવો શરીરની અંદર કાળ જ્વર મૂક્યો. આખું શરીર માંડ્યું ગરમીથી ધ્રુજવા, આખા શરીરની અંદર માંડ્યા ચસકા આવવા, પાપીની એક એક નાડી માંડી તૂટવા અને તરત જ બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડ્યો. માથું માંડ્યો કૂટવા. અને એ વખતે શકુની મામો કહે છે કે તારામાં તેવડ ન હોય તો દૂર જા, હું ખેંચીશ. અને શકુની મામો આવી અને એણે સાડીનો છેડો હાથમાં લીધો. એક પછી એક વસ્ત્રને પાપી માંડ્યો ખેંચવા અને જેવા ચીર ખેંચે એવો જબરજસ્ત વસ્ત્રનો ઢગલો થયો છે અને એક એકથી ચડિયાતી સાડી નીકળે. આ દુર્યોધન તો લંપટ છે, સાડીઓની સામે સામે જોઈ રહ્યો છે કે આ કપડાં કેવા મેં મારી જિંદગીમાં જોયા નથી. 499 ચીર જ્યારે શકુની મામાએ ખેંચ્યા અને એ જ વખતે ભગવાન એના ઉપર કોપાયમાન થયા કે મૂર્ખામીની પણ કોઈ ચરમસીમા હોય. હજી તારી આંખ નથી ઉગડતી કે આટલા બધા વસ્ત્ર ક્યાંથી આવે છે. અને એની સામે પણ કોપિત દ્રષ્ટિ કરી અને એ જ વખતે એનું શરીર માંડ્યું થરથર ધ્રુજવા. 3.5 કરોડ રૂવાડામાં જાણે કોકે આગ મૂકી હોય એવી જબરજસ્ત માંડી બળતરા થવા. શકુની કાળી ચીસ નાખીને કહે છે કે હવે આને જે અડશે એ કુશળક્ષેમ નહીં રહે, નક્કી મરવાનો. કહો ન કહો પણ આ પાંચાળીની આગળ ગમે તે જાદુ છે એમ કહી અને છેડો જે ચાલેલો હતો એ મૂકી દીધો. અને એ જ વખતે ભગવાન દ્રૌપદીના રૂપેથી અદૃશ્ય થયા. અદૃશ્ય રૂપે માથે હાથ મૂકીને જેવા વસ્ત્રો દ્રૌપદીએ પહેરેલા હતા, જે ફાડી નાખ્યા હતા પરમેશ્વરના હાથનો સ્પર્શ થતા, એવા ને એવા જ સુંદર વસ્ત્રો બની ગયા છે. અને આ સુંદર વસ્ત્રો એને જોઈ અને દ્રૌપદીની છાતી ગજગજ ફૂલવા માંડી. કોઈનું આવ્યું તો કાંઈ નહીં, પણ ભાંગ્યાના ભેરું ભગવાન છે. આજ ભગવાને ભરી સભામાં મારી લજ્જા રાખી છે. અને ત્યાર પછી પાપીને તો નથી સંભળાતું, પણ સત્યવાદી પુરુષો હોય એને ભગવાનના શબ્દો સંભળાયા. ભગવાન કહે છે કે દ્રૌપદીના રૂપમાં આજે હું હતો, દુનિયામાં કોઈ એવું નહીં કહી શકે કે આ દુર્યોધને, દુશાસને અથવા તો શકુનીએ દ્રૌપદીના ચીર ખેંચાતા ભક્તની ભીડને મેં મારી માથે લઈ લીધી છે. અને ભગવાને મનમાં એવો સંકલ્પ કર્યો કે મારી બેનીની કથા સુણીને આપે વસ્ત્રનું દાનજી, તેના કુળની હું લજ્જા રાખું, નિશ્ચય કર્યો ભગવાનજી. મારી બહેનનું જે ચીરહરણ થયું અને એ કથાને જે સાંભળી અને વસ્ત્રનું દાન જો કરે તો એના કુળની લજ્જા મારે રાખવી, એવો ભગવાને બધાને વર આપ્યો છે. ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા છે. દ્રૌપદી જેવી હતી એવા જ વસ્ત્રોની અંદર બે હાથ જોડી અને ઊભા છે. આખી સભા સામે સામે જોઈ રહી. કૌરવો વગેરે હાથ જોડવા માંડ્યા કે આ તો કોઈ દેવી છે, અને જે અડે બેભાન થઈને પૃથ્વી ઉપર પડી જાય. કોઈ કાંઈ બોલી શક્યા નથી.
ખાલી 2 જ મિનિટ માટે આપણે અહીંયા કથાને વિરામ આપીએ, પછી હજુ 10 મિનિટ આપણી કથા છે, તો લગભગ સભા પર્વ પૂરું થઈ જાય એવું છે. પણ દ્રૌપદીના વસ્ત્રહરણ જ્યારે થયા ત્યારે ભગવાને એની લજ્જા રાખી, તો આપણે પણ અહીંયા બેઠેલા ભૂદેવોને વસ્ત્રનું દાન કરશું. તો જલ્દી ભૂદેવો જે પાછળ હોય એ બધાય જલ્દી આગળ આવી જાય, અને 2 મિનિટ હરિનામ સંકીર્તન થાય પછી તરત જ કથા ચાલુ કરી થોડું એવું સભા પર્વ બાકી છે, પર્વને આપણે અહીંયા પૂર્ણ કરવાનું છે. તો બ્રાહ્મણોનું પૂજન કરી અને વસ્ત્રદાન બહેનો કરશે. 2 મિનિટ હરિનામ સંકીર્તન. ભૂદેવો કોઈ પણ પાછળ હોય તો જલ્દીથી આગળ આવી જાય. 2 મિનિટ હરિનામ સંકીર્તન. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી ભૂદેવો સાડી જેમ ઓઢાડી છે એમની એમ ખભા ઉપર જ રહેવા દેશે. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી વૈશંપાયન મુનિ જન્મેજય રાજાને સભા પર્વની દૂત વિદ્યાની કથા સંભળાવે છે. દ્રૌપદીજીના વસ્ત્રનું હરણ થયું અને ભગવાને ભક્તની લાજ રાખી અને એના
ચીર પૂર્યા છે. ભગવાને જ્યારે સતીની લજ્જા જાળવી અને એ જ વખતે ભીષ્મદાદા એટલા બધા ક્રોધાયમાન થયા. ભીષ્મદાદા કહે છે કે સતીના સતને છોડાવનારું આ દુનિયામાં બીજું કોઈ છે નહીં, માટે દુર્યોધન તારા જીવનને ધિક્કાર છે, તારા મા બાપને પણ ધિક્કાર છે કે જેને કુખે આવો કપૂત પાક્યો કે જે એક સતી સ્ત્રીની લજ્જા લે. દુર્યોધન કહે છે કે દાદા તમે ગમે એમ કરો, અમારો કોઈ વાંક નથી. એ લોકો દ્રૌપદીને હારીને બેઠા છે અને હજી તમે જુઓ હું એને મારે ખોળે બેસાડીશ. અને એ જ વખતે સતીથી સહન ન થયું. સતી કહે છે કે મૂર્ખના સરદાર સાંભળી લેજે, તારે ખોળે દ્રૌપદી નહીં બેસે, તારે ખોળે તો મારા પતિ ભીમસેનની ગદા જેદી બેસશે તે દિવસે તારું પૂરું થઈ જવાનું છે. આવો સતીએ જબરજસ્ત એને શાપ આપ્યો છે. આ બાજુ ભીષ્મદાદાને એમ થયું કે હવે આને કંઈક અવળું સમજાવવું તો જ આને બીક લાગશે. એટલે ભીષ્મદાદા કહે છે કે આ સતી એવા છે કે જો એને તું તારા ઘરમાં રાખીશ તો તારા ઘરે જેટલા છે એટલાનો જીવા લેશે. એક પણ રાત્રિ રહેશે એટલે સવાર પડતા તારા ઘરે શબનો ઢગલો હશે. પેલો કે એનું કાંઈ કારણ તો કે કારણ એ કે આ એવી જાદુવાળી સ્ત્રી છે. એટલે પહેલી કહે છે દુર્યોધન કહે છે તો મારે એને લઈ જાવી નથી, એને જે કરવું હોય એ કરે, પણ દાદા મેં મારી જિંદગીમાં આવા વસ્ત્રો જોયા નથી, માટે આ એના સેવકોને કહે છે કે બધા વસ્ત્રો આપણા રાણીવાસમાં લઈ જાઓ. તમે વિચારો કે આ કેટલી હલકી બુદ્ધિનો હશે. આવું જ્યાં કહ્યું તે દાદાને મનમાં એમ થયું કે એક તો લજ્જા લેવા ગયો અને એમાં પાછા એને આ ઠાકોરજીના પૂરેલા ને પહેરેલા એને પ્રસાદીના વસ્ત્રો જોતા છે. મૂર્ખને એક પણ વસ્ત્રને અડવા નહીં દઉં. એટલે કહે છે કે તું એ વસ્ત્રને અડીશ નહીં. તો કે કેમ? જે એ વસ્ત્રને અડે ને એનું ઘર બાર ભાંગી જાય. પુરુષ જો એ વસ્ત્રને અડે તો એની સ્ત્રી મરે, અને સ્ત્રી જો વસ્ત્રને અડે તો એના પુરુષનું મૃત્યુ થાય. એવા આ વસ્ત્રો છે. દુર્યોધન કહે છે કે તો પછી મારે આને અડવું નથી, તમારે જે કરવું હોય એ કરો. અને એ જ વખતે ભીષ્મદાદાએ સ્વર્ગમાંથી કામધેનુ ગાયને બોલાવી છે. કામદૂધા અંતરિક્ષ માર્ગેથી આવીને સભા વચ્ચે ઊભી રહી 999 ચીર એની પીઠ ઉપર મૂકવામાં આવ્યા. અને એ જ વખતે કામધેનુ આકાશ માર્ગે ઉડી અને જે 999 આ દેશની પવિત્ર નદીઓ કહેવાય છે, એક એક નદીમાં જઈ અને આ વસ્ત્ર પડ્યું છે. અને એટલે આપણે અત્યારે નદીને ચૂંદડી, આપણે જાત્રામાં જઈએ તો તમે લોકો ચૂંદડી લાવ્યા હોય તો એટલા માટે ઓડાડીએ છીએ. ભગવાને જે ચીર પૂર્યા એ ચીર 999 નદીઓની અંદર પધરાવવામાં આવ્યા છે. સભાની અંદર જય જયકાર થયો છે. બધાને એમ થયું કે ભગવાન ખરેખર ભક્તવત્સલ છે. ગમે તેવી મુશ્કેલી આવે પણ ભગવાનનો આશરો જો ખરેખરો રાખે તો ભગવાન ક્યારેય એની લાજ જવા દેતા નથી. થોડી વારે પાંડવો મૂર્છામાંથી બેઠા થયા અને ભીમસેનની જ્યાં નજર ગઈ ત્યાં તો દ્રૌપદીનું શરીર લોહી લુહાણ જોયું, માથે કેશ પણ છૂટા. ભીમસેન કહે છે કે ધર્મરાજા હાહાકાર વર્તાવું, જેણે આપણા દ્રૌપદીને આવો માર માર્યો મારાથી સહન ન થાય. ત્યારે ધર્મરાજા કહે છે કે હવે આપણે નથી, આપણે લખી દીધું છે એટલે આપણે એક પણ અક્ષર ન બોલાય, અને એમ છતાંય કાંઈ પણ બોલીશ તો અહીંયા ને અહીંયા જ મારો જીવ કાઢીને આપી દઈશ. મારા સત્યનો નાશ થાય એ મને નહીં ફાવે, બાકી કુટુંબનો પ્રલય થઈ જાય તોય મને કોઈ ચિંતા નથી. આવું જ્યારે કહ્યું ત્યારે ભીમસેન મૌન રહ્યા. અને એ જ વખતે દુર્યોધન જોરથી કહે છે કે હવે તમારે વાર કેટલી છે? પાંચેય ભાઈઓ વસ્ત્ર શણગાર કાઢીને ખાદીના વસ્ત્ર ધારણ કરી અને વનની વાટ પકડી લ્યો. તમારા હાથે આ લખાયેલું છે અને નહીતર કહી દો કે મેં નથી લખ્યું. ધર્મરાજા કહે છે કે અરે મોટા ભાઈ તમે ચિંતા કરશો નહીં, અમે જવાના જ છીએ, તમે ઉતાવળ ન કરો. અમે અમારા જે લખેલી પ્રતિજ્ઞાઓ એને લોપવાના નથી. એટલે તરત જ પાંચેય ભાઈઓએ ત્યાં ને ત્યાં જ વસ્ત્રો અને શણગાર ઉતારી નાખ્યા છે. ખાદીના વસ્ત્ર આપ્યા, એ વસ્ત્રોને પહેર્યા અને મસ્તક ઉપર જે કેશ હતા એની જટાઓ બાંધી છે. વિદુરજીને ઘેર હજી કાંઈ ખબર નથી. વિદુરને ઘેર આ વાત પહોંચી કે દ્યુત્રમી અને પાંડવો રાજ્યાસન દ્રૌપદી સહિત બધું હારી ગયા છે ને માથે વનવાસ આવ્યો.
કુંતા અને સુભદ્રાની માથે તો જાણે આબ તૂટી પડ્યું છે. અભિમન્યુને સાથે લઈ વિદુરજીની સાથે રડતા રડતા ત્રણેય સભાની અંદર આવ્યા અને પોતાના પિતાની માથે જટા અને વલકલ ખાદીના વસ્ત્ર જોયા. અભિમન્યુએ જિંદગીમાં પહેલી વાર આ દ્રશ્ય જોયું અને જોતાની સાથે જ અર્જુનને બાત ભરી લીધી છે કે પિતા રાજપાટ ભલે જાય, બાકી તમને તો હું વનમાં જવા જ નહીં દઉં. અર્જુન ખૂબ સમજાવે છે, માથે હાથ મૂકે છે, છતાંય અભિમન્યુ કહે છે કે જો વન જાશો તો હું તમારી સાથે આવીશ, મને સાથે લઈ જાઓ, અને કાં હું મારું શરીર છોડી દઈશ, બાકી હું તમારા વિના એકલો નહીં રહું. અને એ વખતે અર્જુન સમજાવે છે, ધર્મરાજા દ્યુતની અંદર આ બધું હાર્યા છે, માટે વનમાં ગયા વગર છૂટકો નથી. અને દીકરા, આપણે કયા કુળની અંદર જન્મા કે જે કુળની અંદર જીવ જાય પણ બોલેલું કોઈ દિવસ મિથ્યા થાય નહીં. નાનો એવો અભિમન્યુ કહે છે કે પિતાજી તમે જાશો તો હું કોને ખોળે બેસીને રમીશ? જ્યારે મને કાંઈ વસ્તુની ઈચ્છા થાય, કોઈ પણની આગળ વેન કરું તો ન લાવી દે, પણ હે પિતાજી હું તમને એટલો બધો વાલો હતો કે તમે મને દરેક વસ્તુ લાવીને આપતા, અને હવે હું કોને બાપ કહીને બોલાવીશ? એમ કહીને અર્જુનને એવી બાત ભરી બાપ દીકરાને મડા ગાંઠ પડી ગઈ ને બેય મૂર્છા ખાઈ અને ધરતી ઉપર ઢળી પડ્યા છે. થોડી વારે અર્જુન ઊભા થઈ માથે હાથ મૂકીને કહે છે કે દીકરા, જ્યારે કુદરત વિફરે ત્યારે એનો કોઈ રસ્તો નથી. આપણા ભવિષ્યએ આપણને ભૂલાવ્યા અને અમે આ રીતે રાજ્યને હાર્યા. હુંય અભાગી અને અમારે ઘેર તું જન્મો એટલે તે કાંઈ સુખ જોયું નહીં. દુર્બળ દશા બેઠી, માટે વિદુર દાદાને ઘેર તારી માતાની સાથે રહેજે, દાદા તને સાચવશે અને કોઈ વસ્તુ તું માગીશ નહીં. ઓશિયાળો થઈ અને દાદા તને જે કામ બતાવે એ કામને હે દીકરા તું કરજે. 13 વર્ષ કાયલ પૂરા થઈ જશે અને અમે પાછા આવશું. ખૂબ રડતા અભિમન્યુને સમજાવ્યો. આ બાજુ કુંતાજી તો ધર્મરાજાને બાજે પડ્યા, દીકરા ક્યારેય મરેલાને પણ તું મરેલો કે નહીં, તને આવી કુબુદ્ધિ કેમ સૂજી? તારા પિતાનું મેળવેલું રાજ એને પણ તું સાચવી ન શક્યો. દ્યુત રમે